છો? આઈ હોપ તમે બધા બહુ જ મજામાં હશે. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો અત્યારે સવારમાં અમે અહીંયા ઘંટી ચાલુ કરી દીધી છે અને અહીંયા એક બાજુ ભાખરી બને છે, એક બાજુ ચા બને છે. આજે ચા થોડીક ઉભરાઈ ગઈ છે, તો બસ ચલો જેવો લોટ દળાઈ જાય અને ખાવાનું પણ બની જાય તો ફટાફટ નાસ્તો કરી લઈએ. અહીંયા જો વ્યોમ પણ ઉઠી ગયો છે. વ્યોમ, રાધે રાધે. એ જો દાદાના ફોટા સાથે રમવા લાગ્યો છે સવારમાં. કોણ છે? દાદા છે વ્યોમ. વ્યોમ, દાદા ક્યાં છે? ત્યાં છે. દાદાને રાધે રાધે કરવા આવ્યો છે. સારું, ચાલો આપણે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવવાની પણ ચાલુ કરી દીધી છે. તો આજે રસોઈમાં જો આપણે કારેલાનું શાક બનાવવાનું છે ને, ભરેલા કારેલાનું. તો અહીંયા મેં છે ને જો કારેલા ભરવા માટે મસાલો તૈયાર કરી દીધો છે અને અહીંયા કારેલાને અંદરથી આવી રીતે બિયા કાઢીને અને આપણે ખાંડ અને મીઠું અંદર બોળી દીધા છે એટલે કડવા ન લાગે. અને અહીંયા જો થોડા ભાત વઘારવાના છે, તો બધું જ વેજીટેબલ પણ આપણે તૈયાર કરી દીધું છે. તો બસ હવે ફટાફટ રસોઈ બનાવી દઈએ અને રોટલી બનાવવાની છે. તો અત્યારે કારેલાનું શાક અને ભાત વઘારવા મૂકી દઈએ અને પછી આપણે રોટલી બનાવી દઈએ. તો જો હું રસોડામાં રસોઈ બનાવું છું અને વ્યોમ એની દાદી સાથે બાલ્કનીમાં હતો. બસ હવે મમ્મી એને અંદર લઈને આવતા રહ્યા છે એટલે થોડી વાર તો વ્યોમને ગમશે નહીં, કારણ કે વ્યોમને બાલ્કનીમાં રહેવું બહુ જ ગમે છે. પણ અંદર આવીને બીજો વ્યોમને મમ્મી રમાડવા લાગ્યા છે એના રમકડા સાથે. તો એ રમકડા બી આમ બહુ નથી રમતો, પણ ક્યારેક મસ્તીમાં હોય તો થોડી ઘણી વાર રમી લઈ. તો ચાલો હવે એ લોકો રમે છે ત્યાં સુધી આપણે રસોઈનું કામ પૂરું કરી લઈએ. તો જો બધા જમવા બેસી ગયા છે. તો આ છે કારેલાનું શાક, વઘારેલા ભાત અને રોટલી. તો ચાલો બધા જમવા. પાપા ક્યાં છે? પાપા ક્યાં છે? પાપા ક્યાં છે? બોલો હજી. વ્યોમ, તા પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? બોલાય. મારું બેટું બહુ જબરો છે. ખબર નથી પડતી મુસ્કાન. એ સાથે જતો રહ્યો, પણ એમ નહીં કે પડદો આમ કરીએ તો પપ્પા બહાર આવે. તો જો મમ્મી છે ને બાલ્કનીમાં કપડાં સૂકવતા હતા ને, તો આ જે કપડાં સૂકવવાની જાળી હતી ને એ જ માથામાં ભરાઈ ગઈ છે. તો ઘડીક તો બહુ હસવું આવી ગયું બધાને. બપોરના 3:15 અને આજે કામ પૂરું કરતાં બહુ જ લેટ થઈ ગયું. અમે લોકો હમણાં જ ફ્રી થયા અને મારે વિડીયો અપલોડ કરવાનો હતો તો એ પણ કરી લીધું. અને અહીંયા જો વ્યોમને પણ સુવડાવી દીધો છે. અને આજે એવું બન્યું છે કે અમારી ટીવી છે ને બંધ થઈ ગઈ છે. તો ખબર નહીં, સવારે ચાલુ જ હતું, પછી બપોરે વૈભવ ઘરે આવ્યા ને ટીવી ચાલુ કરવા જતા હતા ને તો ટીવી સ્ટાર્ટ જ ન થયું. તો અત્યારે જે ટીવી માટે જે કમ્પ્લેન લખાવી એના ટેકનિશિયન આવવાના છે. જોઈએ આવે પછી શું કહે છે, શું ખર્ચો થાય છે, કંઈ જ ખબર નથી. તો બસ અત્યારે હવે થોડી વાર સૂવું હતું, પણ મને લાગે છે આજે ટાઈમ નહીં રહી સૂવાનો. તો બસ હવે જોઈએ ટેકનિશિયન આવે શું કહે છે. તો ચલો. તો જો અમે કમ્પ્લેન લખાવી હતી ને, તો એ જે ટેકનિશિયન છે ને એ ટીવી જોવા માટે આવી ગયા છે અને ટીવીને બહાર કાઢી લીધું છે. અને હવે એમનું જે બેક સાઈડ છે એ ઓપન કરશે અને પછી અંદરથી જોશે કે શું ડેમેજ થયું છે. તો બસ અમે લોકો પણ ગોઠવાઈ ગયા છે, કારણ કે અમને બધાને એમ છે કે શું તકલીફ પડી, અચાનક તો કેમ ટીવી બંધ થઈ ગયું. તો હું ને મમ્મી સોફા ઉપર વેઇટ કરીને બેઠા છીએ કે હવે આ ભાઈ જોવે ને આપણને કહે કે ભાઈ અંદર શું થયું છે. અને એ છે ને જે બેક સાઈડ કાઢતા હતા ને, તો મને તો થોડી વાર બીક લાગતી હતી કે આ ક્યાંક ટીવી તોડી ન નાખે. પણ જો કે એમને તો પ્રેક્ટિસ હોય એટલે વાંધો ન આવે, પણ એ એવી રીતે ખોલતા હતા ને તો આપણને જરા એમ થાય કે તોડી ન નાખે. બસ તો અમને એમ હતું કે બહુ મોટો ખર્ચો ન આવે તો સારું, પણ વૈભવનું કહેવાનું તો એમ હતું કે જ્યારે પણ આ ટીવીને કંઈ થશે તો ખર્ચો મોટો જ આવશે, કારણ કે ટીવી થોડું મોટું છે અને નવું છે. તો
જ્યારે ખર્ચો આવશે તો મોટો જ આવશે. અને પછી એમણે ફાઇનલી એની બેક સાઈડનું જે કવર છે એને રિમૂવ કર્યું અને અંદરથી જોયું તો એનું જે મધરબોર્ડ છે ને એમાં જ તકલીફ છે અને નવું લેવા એમણે કીધું છે. નવું લેવું હોય તો 10,500 ખર્ચો આવશે. હવે વિચારીએ શું કરવું. તો અત્યારે વાગ્યા છે સાંજના 4 અને ટીવી જોવા માટે આવ્યા હતા, પણ એમાં તો બહુ મોટો ખર્ચો આવે એમ છે. તો હવે વિચારીએ રિપેર કરાવવું કે નહીં. અને અમે લોકો જો કામ ચાલુ કરી દીધું છે. મમ્મી અહીંયા ચોખા સાફ કરવા બેસી ગયા છે અને હું અહીંયા જો આ મગફળી છે મામાના ઘરેથી આવેલી, તો એને ફોલી અને એના દાણા કાઢવાના છે. કારણ કે હવે ઉત્તરાયણ પણ આવે છે અને આપણે બનાવવાની છે સિંગની ચીક્કી. તો બસ ફટાફટ પહેલાં તો સિંગ ફોલવાનું ચાલુ કરી દઈએ તો સિંગની ચીક્કી પણ જલ્દી બની જાય. તો જો કામ કરતાં કરતાં અમને બધાને ભૂખ લાગી ગઈ ને, તો આ મારા મમ્મી મમરાના લાડુ બનાવીને લઈને આવ્યા હતા ખીચડામાં. તો જો મમ્મીને પણ ભૂખ લાગી છે તો મમ્મીએ ખાય છે. અહીંયા વૈભવને વ્યોમ પણ લાડવો ખાય છે અને હું પણ લાડવો ખાઉં છું. તો ચાલો બધા લાડવા ખાવા. આજે હું અને મમ્મી બંને કામમાં રોકાયેલા હતા અને વ્યોમ જાગી ગયો તો એને ભૂખ લાગી હતી. તો આજે તો દૂધની બોટલ વૈભવને આપી છે કે આજે તમે જ વ્યોમને દૂધ પીવડાવી દો તો થોડી વાર અમારું કામ થઈ જાય. આજે શું છે ભાઈ પ્રોગ્રામ ડિનરમાં? આજે છે ભાજી અને ભાજી સાથે પાઉં છે. મુઠિયા જ બનાવવા હતા. બધી નીકળી ખરાબ, આખી આખી ખરાબ. તો ભાજી સાથે પાવ છે કે હમણાં પણ પરોઠા? શાક ખબર નહીં, બહુ જ ખરાબ. આમ થોડો 2 દિવસ થાય ને બગડી જાય. પણ એમ નહીં, પણ આજે પાવ છે કે પછી પરોઠા છે? તો એક જ રોટલી નાખી આવું. મને તો ભાજી સાથે પાઉં જ ભાવે છે. મમ્મી ચાંદલો આપી આવ્યા? હા, સાંજલો આપી આવી. નાસ્તો કર્યો. નાસ્તો કરાયો? હું હતો પેંડા, બીજો સવાણું. જો બાતો નાસ્તો કરીને આવ્યા. તારી માટે નથી લાવ્યા. બધા આંટી આવ્યા હતા બધે બરાબર. જે કંકોત્રી દીધી બધા. હા, હવે ભાજી સાથે આપણે પાઉં લાવવા છે કે પરોઠા કરવા છે? પાઉં ખાવા છે. મમ્મી તારે શું ખાવું આજે છે? તો પાવ પાવ ખાવા? આજે તો મમ્મીને બી પાઉં ખાવા છે ને. તો મમ્મી છે ને જલ્દી પાઉં મને પાવ ભાવે તો પછી 2 પરોઠા કરવા કોણ બે? એની કરતા બધા પાઉં ખાઈ ગયા ને મમ્મી. છેલ્લે તો મિત્તલ પાઉં જ મંગાવવાનું છે. એની કરતા બધા પાઉં ખાઈ ગયા છે. તમારે વૈભવ પાઉં હાલશે? બે ચાલશે, અમારે તો કોઈ બી ચાલી જશે. તો પછી પાઉં જ લેવો. ભાજી તો જો શાક તો બોઇલ કરવા મૂકી દઉં છું. ભાજી પાઉં બનાવવાનું છે તો અહીંયા મેં શાકભાજી બધું બોઇલ કરવા કુકરમાં મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે પાઉં લેવા માટે. તો બસ પાઉં લેવા જઈએ અને વૈભવ ઘરે છે તો હું એમને સાથે જ લઈ જાઉં. મને ખબર નહીં, હવે મને છે ને ગાડી ચલાવવાનો બહુ જ કંટાળો આવે છે. જ્યારે મેરેજ પહેલાં હું ચલાવતી જ હતી ત્યારે મને એટલો કંટાળો નહોતો આવતો, પણ હવે તો મને બિલકુલ ગાડી ચલાવવી ગમતી જ નથી. તો વૈભવ ઘરે હોય ને તો હું વૈભવને જ સાથે લઈ જાઉં છું. તો અત્યારે બી હું કહું છું કે ચાલો સાથે. તો આપણે જો એકદમ તાજા અને ફ્રેશ પાઉં લઈ લીધા છે, લાતી પાઉં લીધા છે. આમાં એક બીજા પણ આવે છે પણ એ મને નથી ભાવતા. તો ફાઇનલી આપણી ભાજી પાઉં જો થઈ ગઈ છે તૈયાર અને અત્યારે મેં એક પ્લેટમાં કાઢી લીધી છે. અમારા બાજુમાં જે નેબર છે એમના ઘરે હું આપવા જાઉં છું. તો ચાલો હજુ પાઉંભાજી થોડી બનાવવાની, પાઉં શેકવાના બાકી છે. તો ચાલો બધા પાઉંભાજી ખાવા. તો અમે લોકોએ ડિનર કરી લીધું અને હવે ફ્રી થઈને જેવું સૂવાની તૈયારી કરી રહ્યા હતા ને એવું વ્યોમ જાગી ગયો છે એટલે આપણને હવે જલ્દી સૂવા મળવાનું નથી. અને વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી દઉં છું કારણ કે હવે ફરીથી વ્યોમને સોવડાવવો બહુ અઘરું પડવાનું છે. તો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.